અને સમાચારમાં વાત કરીએ હવે સુરતની તો સુરતમાં ટેમ્પો ચાલકે વિદ્યાર્થીનો જીવ લીધો છે। ડિંડોલીમાં ટેમ્પોની અડફેટે વિદ્યાર્થીનું મોત થયું છે। વિદ્યાર્થી સુરતમાં માતા પિતાને મળવા આવ્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, ટેમ્પો ચાલક બેફામ રીતે વાહન હંકારી રહ્યા છે, જેમાં એક વિદ્યાર્થીનો જીવ લેવાયો છે। जी बिल्कुल बात करिए तो सूरत शहर में अकस्मात घटना है बंद थवानुं नाम नहीं ले रही। फरी एक बार सूरतना डिंडोली ब्रिज पर अकस्मात में एक विद्यार्थी मौत थयुं छे। दर्शको जोई शको छो कि आ जे टेम्पो चालक है ते पोतानो टेम्पो लईने डिंडोली ब्रिज थी पसार थई रह्यो हतो। ते दरमियान जे चंद्रराज है ते पोते पण बाइक पर पोताना मित्र साथे चा पीवा जई रह्यो हतो रात्रि दरमियान। त्यारे ज टेम्पो चालके फूल स्पीड में आवीने अचानक ज ब्रेक मारी हती। त्यारे आ जे चंद्रराज है ते जे टेम्पोनी पाछळ घुसी गयो हतो। घटनामां तेने गंभीर रीते घायल थई गयो हतो, परंतु तेने होस्पिटल लई जवामां આવ્યો હતો। હોસ્પિટલ લઈ જાય તે પહેલાં જ તેના પાણ પંખેથી ઉડી ગયા હતા। જે ઘટના બની હતી દિંડોલીના બ્રિજ પર બની છે। વારંવાર અહીંયા અકસ્માતના જે કહેવાય કે ઘટનાઓ બનતી હોય છે। મહાનગરપાલિકા તરફથી અહીંયા બમ્પર પર બનાવવામાં આવ્યા છે, પરંતુ કેટલાક વાહન ચાલકો છે તે બેફામ રીતે હંકારતા હોય છે, તેને લઈને જ અકસ્માત થતો હોય છે। આ જે ચંદ્રશેખર છે તે થોડા દિવસ અગાઉ જ પોતાની માતા બીમાર હોય ત્યારે તે સુરતના દિંડોલી વિસ્તારમાં તેને મળવા આવ્યો હતો અને રાત્રિ દરમિયાન જે ભાઈ જે મિત્ર છે તેમની બર્થડે હતી અને આ બર્થડેમાં જવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન આ ઘટના બની છે। પરિવારમાં એકને એક દીકરો હોય અને બીએસસીની અભ્યાસ કરતો હોય ત્યારે આ દીકરો ગુમાવતાની સાથે જે કહેવાય કે પરિવાર પર આપ તૂટી પડ્યું છે। પરંતુ જે રીતની સુરત શહેરમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે અને લોકોના મોત નીપજી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં ચિંતા ફેલાઈ રહી છે। જી આભાર માહિતી માટે। સુરતના ડિંડોલી વિસ્તારનો બનાવ, જ્યાં ટેમ્પો ચાલક બેફામ રીતે વાહન હંકારી રહ્યા હતા, જેમાં એક વિદ્યાર્થીનો જીવ લેવાયો છે।